હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો ચાલો આજે જઈએ છીએ અમે ફાર્મમાં। સવારમાં 7 વાગ્યા છે અત્યારે, અને હું મારા મિત્રની વાટે ઊભો છું હેલ્મેટ પકડીને, કેમ કે એણે હેલ્મેટ નથી લીધું અને મારે લેવું પડ્યું છે। પણ મને એવું નથી લાગતું હેલ્મેટ પહેરશે, પણ આ તો જો પોલીસ દેખાઈ ગયા તો હેલ્મેટ પહેરી લેવાનું। બાકી જો આ કોથળીમાં કપડાં અને જરૂરી સામાન લઈ લઈને આપણે ઉપડી ગયા છીએ હો ભાઈ હમણાં। અને એમાંય તે કોઈ દીની ના સવારમાં ઝીણા છાંટા, અને વરસાદ થોડોક આવી ગયો તો અત્યારે ધીરા છાંટા આવે છે। પણ જોઈએ હવે કેમ થાય છે, રસ્તામાં વરસાદ ન આવે સારું। તેમાં આપણે ઉર્વિશભાઈ એમ કહે કે હાલો આપણે આજે ઢોકળા ખાવા છે સવારમાં। તો ઢોકળા લેવા માટે આપણે રાતે ઢોકળામાં પહોંચી ગયા છીએ, ને એમાંય તે આપણે પાર્સલ કર્યું છે કરવાનું। એમાં જો અહીંયા ચાઇનીઝ સમોસા છે, સમોસા પાટુડી પાત્રા, ને એ મજા આવી જાય, મોઢામાં પાણી આવે। અને આ ગરમા ગરમ ઢોકળા રેડી થઈ ગયા છે। અને એમાંય તે હમણાં જો ઓલા કાકા આ જો ગરમા ગરમ ઢોકળા કાઢ્યા છે ઓલા મશીનમાંથી। વાહ ભાઈ વાહ, ગરમા મજા પડી જાય, મોજ પડે ગરમા ગરમ। હા જો પેક થઈ ગયા છે આપણી માટે। હા બસ ચાલો હવે લઈને અમે નીકળી ગયા છીએ। આ છે અમારો દોસ્ત ઉર્વિશ, હાય કહી દો, હાય કહી દીધું છે। હાલો ભાઈ, હવે અહીંયાથી અમે ખમણ લેવા માટે જઈએ છીએ। હર હર મહાદેવ, મહાદેવનું મંદિર હતું અહીંયા 77 ફરસાણ માર્ટમાંથી અમે ખમણ લઈ લઈએ છીએ। ચાલો ખમણ લઈ લઈએ। અને એમાંય તે લખ્યું હતું 20 રૂપિયાથી ઓછી ન માગવો, તો આપણે ઉર્વિશભાઈ તો 500 નોટ લઈને ઊભા રહી ગયા। એ ખમણ લઈ લીધા ને હવે આપણે ઉપડી ગયા છીએ। હા, અમારા બીજા મિત્રો 4 વ્હીલમાં જવાના હતા, પણ અહીંયા જો આ તો અમરોલીના પુલ પર ફૂલ ગળદી હતી। હા ભાઈ ફૂલ ગળદી। હા એ જો, પણ આ કયા ઝાડવા છે કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો જલ્દીથી। ચાલો, અને અમે હવે બસ થોડીક વારમાં પહોંચી રહ્યા છીએ। સો ફાઇનલી મિત્રો અમે ફાર્મ હાઉસ પર પહોંચી ગયા છીએ, અને આ છે અમારું ફાર્મ હાઉસ। અમારા મિત્રો 4 વ્હીલ લઈને આવેલા એ બધા પહોંચી ગયા છે અમારી પહેલાં, અને ભાઈ જો હવે રેડી થઈ ગયા। બસ ચાલો। જોની બ્રો, હાઉ આર યુ? હો નકલ બ્રો, વહીવટ કરતા। આ સ્વિમિંગ પુલ, મારી જ દો, પડી જાઓ। સલુ બ્રો, હાઉ આર યુ? નાઈ આવ્યો કે સલુ તો? હું તો નાઈ આપણે જોની બ્રો તો નાઈ આવ્યા છે। હેલો ગાઈસ, હેલો 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 સુજલ, કીર્તન હાઉ આર યુ? કીર્તન બધા કરતા વહેલા પહોંચી ગયા છે। અમારે ઉર્વિશ બ્રધર પડી ગયા છે પાણીમાં। નાખો હાલો નાવડિયા, હાલ ખમણનો નાસ્તો કરી લે હાલ। એટલે પછી જો ઓલા ખમણ ને ઢોકળા લેવા હતા ને હવે ખાવા બેસી જાય છે। હા જો આ પેપર ને બધું પાથરી દઈએ છીએ આપણે। રાહુલભાઈ ને સલ્લુભાઈ બધા તૈયારી કરે છે, અને જો અત્યારે સલ્લુભાઈ ખાઈને ઊભા થઈ ગયા છે, સોડા પીવે છે। અને અત્યારે જો આ કીર્તન ને નકુલભાઈને કીધું એટલું પતાવીને જ ઊભું થવાનું છે। હા તો બસ હાલો હવે ધુબાકા મારી પાણીમાં, બીજું શું હવે જો આ બધા ધીરે પડશે પાણી। આપણે ઉર્વિશભાઈ તો બધા કરતાં પહેલાં પડી જ ગયા છે। આ જો એની તરવાની સ્ટાઇલ અલગ છે કંઈ। તો બધા પુલમાં પડી ગયા છે હવે। હા જો બધા પુલમાં પડી ગયા, નાઈ રહ્યા છે। નકુલભાઈ આવી જાઓ, હાલો મારી જાઓ ડૂબકી, હાલો આવી જાઓ નકુલભાઈ, આવો હાલો। જોની બ્રો, બસ ફાઇન। આવો મોજ કરવા, હા व्हाट्सअप गाइस। ये जलपरा है हमारा। ઉર્વેશ આ બધું ફીકું ફીકું કેમ છે?
એકાદી ડૂબકી માર, એકાદી આમ તૈયાર કંઈક તો મજા આવે. તરું ખાલી બીજું કાંઈ ન થાય મારે. હા તો હાલો તારો. હા પછી મેં કીધું નકુલભાઈને લ્યો તો નકુલભાઈ થોડી વાર વિડીયો ઉતારો તો હાલો તો પછી નકુલભાઈ કે લાવો ઉતારી દઈએ. એમાં હું ને તે વિડીયો ઉતારે છે નકુલભાઈ, અને આ જો બધા સલ્લુ અને બધા પોઝ આપે છે. અને અમારા આવા કીર્તનભાઈ જો એનું કંઈક પોઝ અલગ જ હોય. હા લે પછી બપોર પડી ગયા આમાં નામાં, એટલે બધાને કડકડતી ભૂખ લાગી હતી હો. અને પછી કીર્તનભાઈ કે હાલો હવે ઉપાડી હોટલમાં હોટલ ફાઉન્ટેનમાં ગયા હતા અમે, અને ત્યાંથી પાર્સલ કરી લીધું છે જો. બસ એટલે ઉપડી ગયા ત્યાંથી પાછા ફાર્મમાં જવા માટે. પછી મસ્ત એસી વાળી રૂમમાં ખાઈ પીને આરામ કરી લીધો. અને બસ જો હવે બધા મિત્રો કે હાલો ઊભા થાવ હવે, હાલો નાવા પડો પાછા. એટલે નાવા પડી હવે ઊભા થઈ ગયા છીએ આપણે. પછી જો બધા એક સાઈડ અને દા દેવાવાળા સુજલભાઈ એક સાઈડ. આપણે આ જલપરાભાઈ હજી તરે જ છે. અને જો સુજલભાઈ દા દેવા માટે આવી ગયા છે, પણ શરત એ નાખી હતી કે પગથી આઉટ કરવાના છે ભાઈ, હાથ કોઈ લગાડવો નહીં. જો અને જો પગથી પગ અડે તો જ આઉટ, નકર નોટ આઉટ ભાઈ. એટલે ભાઈ પગ અડાડીને બધાને આઉટ કરશે. એ જો આને પગ અડી ગયો એટલે આ કીર્તનભાઈ આઉટ થઈ ગયો છે. હવે પાછો કીર્તનભાઈ પર આવી ગયો, એટલે ભાઈ કીર્તન આવી ગયો છે બધાને પકડવા માટે. જો આ બધા તરી એક સાઈડ થઈ ગયા છે પાછા બધા. કેમ થાય કીર્તન? પછી કીર્તને કે આજે જ પકડવાના છો, આજે જ તે કીર્તન ધીરે ધીરે આવતો હતો બધાને પકડવા માટે. હવે જોઈ કોને પકડે છે. હાલો હાલો હા જો હા ઝૂમ કરી લીધું છે. એ સુજલ બચી ગયો. હાલો આ નકર સુજલ પકડાઈ જવાનો હતો, આ સુજલ બચી ગયો. પછી બે હાથ પોળા કરીને આવે છે ભાઈ કીર્તન. અહીંયા જો હું ડાન્સ કરું છું, ડાન્સ કરવા નહીં, ડાન્સ કરવા. બસ જો હાલો અહીંયા આપણે કીર્તનભાઈથી બધા બહુ બીવે છે એવું લાગે છે, એટલે બધા આઘા ભાગે છે એનાથી. એટલે જો આમ જો કેટલા બીવે છે બધા કીર્તનભાઈથી. આમ જો એ સુજલ પાછો, એ સુજલ એ ગયો ફાઇનલી. સુજલ તો પકડાઈ ગયો. હા તો મિત્રો ફરીથી અમે 4 વાગે પાછા નાસ્તો કરવા બેસી ગયા. વેફર ને કુરકુરિયા ને આલુ સેવ ને એવું ઘણું ખરું, સોડા ને સોડામાં સિંગ નાખેલી જો ભાઈ. હા બધું નાસ્તો કરવા 4 વાગે બેસી ગયા હતા અમે. હા જો આ ભાઈ જોનીભાઈ તે સોડા પી છે, એમાં સિંગ નાખેલી છે એણે. પણ એક વાત તો કહેવાની ભૂલાઈ જ ગઈ કે હા જોનીભાઈ કરી છે, એનું નામ સાચું નામ રાહુલ છે હો ભાઈ. હા જોનીભાઈ નથી. હા પછી અહીંયા જો કહેશો કે દેખો મુझे ચારકોલ મિલા. તો ચારકોલનું હવે શું કરશે કોને ખબર. જો તો આમ તો એ ચારકોલ દેવલ પર ઘૂંટવા માંડ્યો. હું ઘૂંટતો હશે એ તો હવે ઘૂંટીને केशव उसका नाम है. हाँ केशव लिख दिया उसने. चारकोल से दीवार पे केशवे પણ કાંડ કરી નાખ્યો છે અહીંયા આવીને. અને અહીંયા તો આ લોકો ભૂત ભળી ગયો એમ જોવે છો. પણ જો કીર્તન ને સુજલ ને એ ભૂત દેખાઈ ગયું કે શું? અરે ના ભાઈ ના, ભૂત નહોતો. આ બાજુમાં ફાર્મમાં લોકો બાંધતા હતા, તો એ લોકો મિત્ર આવ્યા હતા, કંઈક બાંધવાનું થયું હશે તો ભાઈ જોવે છે કેવી રીતનું. હા જો આ કીર્તનભાઈ ને બધે લડવા લઈ લેવો, પણ હા પોગી જ ગયો છે ને જોવા માટે, હેમાંથી બાંધવાનું થયું. હા બસ જો હવે થાય કહો 9 હવે. એટલે બધા હવે બહાર નીકળીને તૈયાર થઈ ગયા છે, બધા થોડાક તૈયાર થાય છે. એટલે બસ જો હવે થોડીક વારમાં હવે નીકળવાની તૈયારી હાલે છે. ગાડી સાફ ને એવું બધું લોકો કરે છે. જો આ નકુલભાઈ અને કીર્તન એ લોકો ગાડી સાફ કરતા હતા. બસ હવે નીકળવાની તૈયારી હાલે છે. બસ હવે જવાની તૈયારી હાલે છે. ઉર્વિશ કેમ થયું? મજા આવી કે? બહુ જ મજા આવી. બહુ મોજ પડી ગઈ. બહુ મોજ પડી ગઈ. સુજલ કેમ થયું? મજા આવી? એને નથી મોજ પડી. બહુ મજા આવી. બહુ મજા આવી. થાકી ગયા. કેશવ મજા આયા? એકદમ ચીલ. સલ્લો કેમ થયું? મજા આવી કે? ટાઈમ ઘટ્યો. આટલી મજા આવી? આને તો માંડ બહાર કાઢ્યો સ્વિમિંગ પુલ માંથી. ઘરે જાવ બાયડી કેમ રાહ જોતી હોય. રાહુલ દોસ્ત કેમ થયું? મજા આવી કે? અરે જોરદાર દોસ્ત, મજા આવી. હા ચલો કેશવ તો ઉપડી ગયો છે. હાલો સો ફાઇનલી ગાઈઝ અમે અહીંયાથી ફાર્મમાંથી નીકળી ગયા છીએ. હું ને ઉર્વિશ 2 વ્હીલ ઉપર છીએ. બાકીના બધા લોકો અહીંયા જો પાછળ કેશવ આવે છે, અને બાકીના 6 લોકો 4 વ્હીલમાં આવી રહ્યા છે.
અત્યારે અમે એક બસ હવે ઘરે જવા માટે રવાના થઈ ગયા છીએ. ફૂલ મોજ પડી ગઈ, મોરો કરી દીધો અને ખૂબ નાયા સ્વિમિંગ પુલમાં, ખૂબ મોજ પડી ગઈ. ચાલો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમે વિડીયોમાં નવા હોય, વિડીયોને લાઈક કરી દેજો અને ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો. તો ગુડ બાય.